हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो आज આપણે બનાવીશું એકદમ ઓછી મહેનત અને ઓછા મસાલા સાથે જે નાના મોટા સૌ કોઈને પસંદ આવશે અને ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે એવા આ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તાને આજે આપણે વધેલા ભાતમાંથી બનાવીને રેડી કરીશું। અને ભાત તો બધાના જ ઘરમાં ક્યારેક વધી જ જતા હોય છે, તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે। તો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ આવી જાઓ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વધેલા 1 કપ જેટલા ભાતમાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીને રેડી કરીશું। તો પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે આ વધેલા ભાત એડ કરી દઈશું। અને આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં થોડા વેજીટેબલ લઈ લીધા છે। એક નાનું ગાજર, અડધું કેપ્સિકમ, એક લીલું મરચું અને એક ટુકડો બીટનો લઈ લીધો છે। ફ્રેન્ડ્સ, તમારી પાસે જે કોઈ વેજીટેબલ અવેલેબલ હોય તો તમે લઈ શકો છો, અને જે વેજીટેબલ તમને પસંદ ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। તો આ બધા જ વેજીટેબલને આપણે એકદમ ઝીણા કટ કરી લઈશું। અહીંયા મેં કેપ્સિકમ, બીટ અને મરચાંને ઝીણા કટ કરીને લઈ લીધા છે, અને ગાજરને મેં ઝીણું ખમણીને લઈ લીધું છે। તમે ઝીણું કટ કરીને પણ લઈ શકો છો। તો હવે આ બધા જ વેજીટેબલને આપણે ભાતમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા તમે ટામેટાને પણ ઝીણું કટ કરીને લઈ શકો છો। અહીંયા આપણું આ મિશ્રણ ઢીલું ના થઈ જાય એના માટે ટામેટાનો અંદરનો ભાગ કાઢીને ત્યાર પછી તેને કટ કરીને એડ કરવાનું। હવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, જો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરી લેશો ને તો મારી ગેરંટી છે તમે બીજી વાર ભાત વધારે જ બનાવશો। અને આજે આપણે આ નાસ્તાને સર્વ પણ એવી રીતે કરીશું કે બાળકો તો પોતાને રોકી જ નહીં શકે। તો હવે થોડા સિમ્પલ મસાલા પણ એડ કરી દઈશું। હવે 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। અને અહીંયા મારી પાસે બાફેલી મકાઈ પડી હતી તો એ 2 ચમચી જેટલી એડ કરું છું। જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને અહીંયા એડ કરેલા આપણે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ તમે માઇનસ કે પ્લસ પણ કરી શકો છો। હવે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। આપણે આગળ પણ આદુ મરચાંની પેસ્ટ અને લીલું મરચું એડ કરેલું છે, તો જો તમારે વધારે તીખું ના બનાવવું હોય તો તમે લાલ મરચું પાવડર અથવા તો મરચાંને સ્કીપ પણ કરી શકો છો। અને હવે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું। અહીંયા આપણે આ નાસ્તાને ઘરમાં રહેલા સિમ્પલ મસાલાથી જ રેડી કરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં ભાતને બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે, તો અત્યારે હું 1 ટીસ્પૂન જેટલું એડ કરી રહી છું। તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો। હવે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આ નાસ્તામાં એકદમ સારા એવા ટેસ્ટ અને બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। હવે હાથ સાફ કરીને આપણે બધી જ વસ્તુને હાથેથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે હાથેથી પ્રોપર મિક્સ કરવાથી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે અને બાઇન્ડિંગ પણ એકદમ સારું એવું આવે છે। તમે ભાતને પહેલેથી પણ મેશ કરીને લઈ શકો છો। તો અહીંયા મેં આ બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લીધી છે। તો આપણે આ નાસ્તાને ઉપરથી થોડો ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને ફરીથી તેને મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, આ રીતે ચોખાનો લોટ એડ કરવાથી શું થશે, આ મિશ્રણમાં થોડો પણ મોઇસ્ચરનો ભાગ હશે તો તે એબ્ઝોર્વ કરી લેશે અને આપણો આ નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે। અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે આરા લોટ પણ એડ કરી શકો છો અથવા તો બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો। તો આપણું આ નાસ્તો બનાવવા માટેનું મિક્સ બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે આ રીતે થોડો તેલવાળો હાથ કરીને તેની ટીકી વાળી લઈશું। આ રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું અને તેને હાથેથી આ રીતે પ્રેસ કરતા જઈને આ રીતે તેને ટીકીનો શેપ આપી દઈશું। આ રીતે આપણે બધી જ ટીકી વાળીને રેડી કરી લઈશું। તો અહીંયા મેં આ બનાવેલા મિશ્રણમાંથી બધી જ આ રીતની ટીકી વાળીને રેડી કરી લીધી છે। ફ્રેન્ડ્સ, આ નાસ્તાને તમે કંઈ પણ નામ આપી શકો છો। હું આ નાસ્તાને રાઈસ ટીકી નામ આપું છું। તમે શું નામ આપો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હવે આપણે આ નાસ્તાને કે પછી ટીકીને કૂક કરી લેશું। તો આ નાસ્તાને કૂક કરવા માટે મેં અહીંયા જે રોટલી બનાવવા માટેની લોઢી આવે તે જ લઈ લીધી છે। એના માટે આપણે કોઈ નોનસ્ટિક પેન લેવાની જરૂર નથી। અને અહીંયા આપણે આ નાસ્તાને એકદમ ઓછા તેલમાં બનાવીને રેડી કરવાનો છે, તો એના માટે હું અહીંયા આ નાસ્તાને શેલો ફ્રાય કરી રહી છું। તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। હવે આપણે થોડું ઓઇલ ગ્રીસ કરી લઈશું। આ રીતે થોડું ઓઇલ ગ્રીસ કરવાથી નાસ્તો ક્રિસ્પી પણ બને છે। હવે આ રીતે તેલને ફેલાવી લઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં ટીકીને એડ કરી દઈશું। અત્યારે આપણે આ લોઢીમાં જેટલી સમાય તેટલી એડ કરીશું। તમે કોઈ મોટા પેનમાં કૂક કરતા હોય તો તમે એકસાથે પણ એડ કરી શકો છો। અને હવે વધેલી આપણે આ ટીકીને બીજી બેચમાં કૂક કરી લઈશું। તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને એક સાઈડથી થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેશું। તો મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે હવે ટીકીને ટર્ન કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ટીકી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। બધી જ ટીકીને આપણે આ રીતે ટર્ન કરી લેશું।
તો હવે બીજી સાઈડ પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી આ ટિક્કી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો આપણી આ ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે બીજી ટિક્કીને પણ બનાવીને રેડી કરી લઈશું. તો આપણી આ ટિક્કી પણ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ટિક્કીને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સુપર ટેસ્ટી અને ક્રિસ્પી, જે નાના મોટા સૌ કોઈ આ નાસ્તાને વારંવાર માંગશે અને બાળકો તો લંચ બોક્સમાં લઈ જવા માટે રેડી થઈ જશે. એવો આપણો આ હેલ્ધી વધેલા ભાતનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો તમે પણ આ ટ્રીક ફોલો કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો આ નાસ્તાને તમે દહીં, ચટણી કે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. આપણે એક ટિક્કીને તોડીને પણ જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી આ ટિક્કી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી બની છે. અને ટેસ્ટની તો શું વાત જ કરવી, એકદમ બેસ્ટ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહું, એના માટે સપોર્ટ પણ જરૂરથી કરજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.